ગાંધીનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા શરૂ થતા જ વારસદ બેઠક નંબર 27 પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। વારસદ ખાતે આવેલી ગુજરાતી પ્રાથમિક કન્યા શાળાના મતદાન મથક પર સવારથી જ મતદારોની ભારે ભીડ જોવા મળી રહી છે। મતદારો લાંબી કતારોમાં ઉભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે રાહ જોઈ રહ્યા છે। લોકશાહીના પર્વમાં મતદારો સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે અને વહેલી સવારથી જ મતદાન માટે ઉમટી પડ્યા છે। તંત્ર દ્વારા પણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જેથી मतदान प्रक्रिया सुचारू रीते आगे वधी सके। वारसद ग्राम पंचायत में एक बूथ है, BS पटेल हाईस्कूल में 3 बूथों है, પછી કુમાર શાળા નંબર 2 એમાં 2 છે અને કન્યા શાળામાં 3 છે। તમારે અહીંયા રાણજીપુરામાં તમારે અહીંયા કેટલા ઉમેદવારો છે કે ઉમેદવારો ભાજપ કોંગ્રેસ ને 2 નામ તમને ખ્યાલ? ભાજપમાં લક્ષ્મીબેન છે, આદરજના છે એ લોકો, અને ભગવતીબેન ગોવિંદભાઈ કોંગ્રેસના છે। અને 28 તારીખે આ ઇલેક્શનનું રિઝલ્ટ છે, તો શું લાગે છે તમારું વારસદનું તમને ભવિષ્ય? અમને ભવિષ્ય લાગે છે ચાલુ સરકાર।